શ્રી રામ, જેમને દુનિયા મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખે છે, એવા રામે પોતાના લાડકવાયા ભાઈ લક્ષ્મણને મૃત્યુદંડ આપ્યો હતો. એ વાત કેટલી અવિશ્વસનીય લાગે છે, નહીં ને? પણ રામાયણનો આ તથ્ય આપણને ધર્મ અને સંબંધ વચ્ચેના સંઘર્ષની ઊંડી સમજણ આપે છે. અયોધ્યામાં રામ રાજ્યનો સમય ચાલી રહ્યો હતો. એક દિવસ અચાનક એક તેજસ્વી ઋષિ મહારાજ શ્રીરામના દરબારમાં આવ્યા. ઋષિએ કહ્યું, હે રઘુકુલનંદન, મારી તમારા રાજ્ય સાથે સંકળાયેલી એક ગુપ્ત વાત જણાવી છે, પરંતુ એ સંવાદ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ વચ્ચે અવરોધ કરશે તો તેને તરત જ મૃત્યુદંડ આપવો પડશે. એ મારી શરત છે. શ્રીરામે ઋષિની શરત સ્વીકારી અને પોતાના સૌથી વિશ્વસનીય ભાઈ લક્ષ્મણને દરવાજા પર રક્ષા માટે નિમિત્ત કર્યા. એમને સ્પષ્ટ આદેશ આપ્યો કે કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ અંદર ન આવે. અમુક સમય પછી મહાતપસ્વી અને ક્રોધી સ્વભાવના દુર્વાસા ઋષિ અચાનક દર્શન આપ્યા. તેઓ દુઃખ અને ગુસ્સાથી ભરેલા હતા. તેઓએ લક્ષ્મણને ગુસ્સાથી કહ્યું, શ્રીરામને તરત બોલાવો, નહીં તો હું આખા અયોધ્યાને ભસ્મ કરી નાખીશ. લક્ષ્મણ તણાવમાં આવી ગયા. એક તરફ ભાઈ શ્રીરામનું આજ્ઞા પાલન અને બીજી તરફ દુર્વાસાના પ્રલયાત્મક શાપનું ભય. લક્ષ્મણ માટે આ ક્ષણ સર્વશ્રેષ્ઠ પણ સૌથી મુશ્કેલ પરીક્ષા બની અને અંતે તેણે પોતાના જીવનથી વધારે રામરાજ્ય અને અયોધ્યાનું કલ્યાણ પસંદ કર્યું. તેણે દરબારમાં પ્રવેશ કરીને શ્રીરામને દુર્વાસા ઋષિના આગમન વિશે જણાવ્યું. શરત ભંગ થઈ હતી. શ્રીરામ જાણતા હતા કે હવે તેઓ પોતે આપેલી પ્રતિજ્ઞા મુજબ લક્ષ્મણને ત્યાગ કરવા પડશે. એવો ત્યાગ જે ભાઈથી વધારે એમના અંતરાત્માનો ભાગ હતો. શ્રીરામે લક્ષ્મણને કહ્યું, તમે રાજધર્મના પાલક છો. હવે તમારું આગમન એ શરતના ભંગ સમાન છે. હવે તમારું ત્યાગ કરવો મારી ફરજ છે. લક્ષ્મણે કોઈ જવાબ ન આપ્યો, કોઈ અફસોસ નહીં કર્યો. શાંતિપૂર્વક ભક્તિભર્યા હૃદયથી સરયુ નદીમાં પ્રવેશ કર્યો, જ્યાં તેણે જીવનનો અંત લીધો. લક્ષ્મણ વિના રામ એ રામ નહીં રહ્યા. થોડા દિવસમાં શ્રીરામ પણ સરયુના જળમાં પોતે સમર્પિત કરી દીધા. આ ઘટના આપણને શીખ આપે છે કે ક્યારે ધર્મના માર્ગે ચાલવું એવો ત્યાગ માંગે છે જે આપણને પોતાના હૃદયથી પણ વધુ વ્યતીત કરે છે. તો મિત્રો, આવી વધુ પૌરાણિક અને ભક્તિમય અને રહસ્યમય વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.